ચાલો મિત્રો ઘરે બનાવીએ ખારી ભાત। ઘરે ખારી ભાત બનાવવા માટે જોશે આપણે મરચાં લસણની પેસ્ટ, બટાકા, ડુંગળી આ ટાઈપની કટિંગ કરવાની, ટામેટાં, અને આપણે મસાલામાં જોશે જીરું, તજપત્તા। એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકો। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની। આપણે જે મસાલા કર્યા હતા રેડી એ નાખી દેવાના અંદર। ડુંગળી નાખી દેવાની મિત્રો, લસણની પેસ્ટ પણ નાખી દેવાની અંદર। બધું નાખ્યા પછી અંદર સાતળવાનું। બટાકા પણ નાખી દેવાના અંદર। બટાકા ચડી જવા જોઈએ અને ડુંગળી ગળી જવી જોઈએ। ટામેટાં નાખી દેવાના અંદર। નીચે ચોટી ના જાય એટલે થોડુંક પાણી નાખી દેવાનું અંદર। હળદર નાખી દેવાની અડધી ચમચી। તીખા લાલ મરચાં નાખી દેવાનું અંદર। ધાણા જીરું પાવડર નાખી દેવાનું અંદર। ગરમ મસાલો પણ નાખી દેવાનો। આપણે જે ચોખા હતા 2 વાટકી મેં લીધી છે એ નાખી દેવાની। મરચું નાખી દેવાનું, નહીં જેવો ગોળ નાખવાનો, મીઠું નાખી દેવાનું, થોડું પાણી નાખી દેવાનું। કાજુ દ્રાક્ષ નાખવા હોય તો નાખી શકાય છે, સિંગ પણ નાખી શકાય છે અંદર। 1 વાટકી ચોખા હોય તો 2 વાટકી પાણી નાખી દેવાનું। ચોખા બેસી ન જાય એટલે હલાવવાનું। ફફડે એટલે આપણે હવે કુકર બંધ કરી અને 3 થી 4 સીટી મારી દેવાની। જીવો મિત્રો, સરસ રીતે આપણી ચડી ગઈ છે ફ્રેન્ડ। આપણી ખારી ભાત રેડી થઈ ગઈ છે। દહીં સાથે બહુ સરસ લાગે છે। મારો વિડીયો સારો લાગે તો લાઈક આપજો।